નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. સસરાએ જમવાનું માંગ્યું તો વહુએ કહ્યું, અહીં જમવાનું નહીં મળે. આ કઈ હોટલ નથી. થોડા દિવસ પછી પતિએ એવું કર્યું કે પત્ની, જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળશો. બપોરના 3 વાગવા આવ્યા છે. ઘરની વહુ બધું કામકાજ પતાવીને ટેલિવિઝન જોવા બેઠી છે અને સાથે સાથે ફળ ખાઈ રહી છે. તેવામાં તેના સસરા આવે છે અને કહે છે કે, વહુ, મને હવે બહુ જ ભૂખ લાગી છે. મને થોડા દાળ ભાત આપો. ઉંમરના હિસાબે સસરાની તબિયત પણ નરમ ગરમ રહેતી અને શારીરિક નબળાઈ પણ વધારે રહેતી હતી. વહુની પાસે જમવાનું માંગતા જ વહુએ રાડો પાડી કે, હજુ 11 વાગે તો ચા નાસ્તો આપ્યો હતો. આટલી વારમાં પાછું બીજું ખાવા જોઈએ છે. નવરા બેઠા કઈ કામ જ નથી. જ્યારે હોય ત્યારે ખાવું ખાવું જ થતું હોય છે. વહુએ ફળ ખાતા ખાતા સસરાને જવાબ આપી દીધો. વહુએ પોતાની વાત આગળ વધારતા કહ્યું, બધાએ બપોરે જમી લીધું છે અને હવે જમવાનું કઈ વધ્યું પણ નથી. વહુનો જવાબ સાંભળીને સસરાને નવાઈ ન લાગી, કારણ કે તેઓ વહુના આવા વર્તનથી ટેવાયેલા હતા. તેમ છતાં ભૂખ લાગે એટલે તેઓથી કહેવાઈ જતું. તેઓ પોતાના રૂમમાં ધીરે ધીરે ચાલતા જઈ રહ્યા હતા કે ફરી વહુનો અવાજ સંભળાયો. તે બોલી રહી હતી કે, આ કઈ હોટેલ થોડી છે કે ગમે ત્યારે જમવાનું બને આમ બોલાબોલ કરતા. તે પોતાના રૂમમાં ચાલી ગઈ. આ બધું ઘરની કામવાળી બહેન કામ કરતા કરતા સાંભળી રહી હતી. વહુ રૂમમાં ગઈ એટલે કામવાળી બહેને ફ્રીજમાંથી કાજુ બદામ કાઢીને પીસીને દૂધ કરીને અંદર ડ્રાયફ્રૂટ નાખીને બાપુજીને આપવા ગઈ. રૂમમાં જોયું તો બાપુજી રૂમમાં બેઠા બેઠા રોઈ રહ્યા હતા કે આ ઘરમાં કોઈ જાતની કઈ ખામી નથી. મેં જીવનભર કામ કરીને ઘર બનાવ્યું અને દીકરાને ધંધો કરવા માટે મારી બચતના બધા રૂપિયા આપી દીધા. ઘર પણ ભર્યું ભર્યું છે. ગાડી બંગલા બધું છે. પણ નથી તો આ વહુમાં માન સન્માન રાખવાની રીત કે પ્રેમથી વાત કરવાની આવડત. કામવાળા બહેને બાપુજીને દૂધ પીવડાવીને વાસણ સાફ કરીને ગોઠવી દીધા. કામવાળી બાઈ મનમાં ને મનમાં વિચારી રહી હતી કે, મારા ઘરે મારા સાસુ સસરા નથી, પણ જો હોત ને તો હું બંનેને સમયસર જોઈતી વસ્તુ તો આપી શકી હોત અને જમવામાં તો હું કોઈ દિવસ મોડું ન કરું. ભલે એક બે ઘરનું કામ ઓછું થાય અને આ શેઠાણીને તો તેના સસરાની કઈ પડી જ નથી. સાંજ પડે એટલે તેની સહેલી જોડે આખા શહેરમાં ભટકવા ચાલી જાય. કીર્તિ પાર્ટી કરે અને મન પડે ત્યારે ઘરે આવે અને પૈસા તો મફત આવતા હોય એમ ઉડાડ્યા કરે. આવી શેઠાણી શું તેના સસરાને સાચવવાની હતી
આ ઘટના પછીના દિવસથી કામવાળી બાઈ રોજ બાપુજીને જે ખાવું હોય તે બનાવી દે. આમને આમ બાપુજીની તબિયતમાં પણ સુધારો થવા માંડ્યો અને વહુના મેણા ટોણા પણ સાંભળવાના બંધ થઈ ગયા. એક દિવસ કોઈ કામસર દુકાનેથી શેઠને ઘરે આવવાનું થયું. ઓચિંતા આવેલા શેઠની નજર ઘરમાં ચાલતી બધી વાતો પર પડી. એને જોયું કે તેની પત્ની તો બાપુજીની કઈ સાર સંભાળ રાખતી નથી અને બધું કામ કરવાવાળી બાઈ સાથે સાથે બાપુજીનું પણ આટલું બધું ધ્યાન રાખે છે. ત્યારે કામવાળી બાઈને ઘરનું બધું કામ બંધ કરાવીને ફક્ત બાપુજીની સાર સંભાળનું કરી નાખ્યું અને પોતાની પત્નીને કહ્યું કે ઘરનું બધું કામ હવેથી જાતે કરવાનું છે. બાઈ ખાલી બાપુજીનું કામ જ કરશે. તમે જેના પુત્રવધૂ છો તે તમારા પિતા તુલ્ય સસરાનું જરા પણ ધ્યાન ન રાખી શકો તો શું કામનું? આમ કહીને ખીજાઈને શેઠ ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે અને સાંજે આવે છે. પરંતુ સાંજે ઘરનું વાતાવરણ અલગ હતું, કારણ કે ત્યારે કામવાળા બહેન ઘરનું કામ કરી રહ્યા હતા અને તેની વહુ સસરાની સેવામાં હતા. આમ બધા પોતાની જવાબદારી જે ચૂકી ગયા હતા તે ફરીથી સંભાળી લીધી અને ઘરમાં બધાની આનંદને આનંદ થઈ ગયો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.